નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। નમસ્કાર મિત્રો, નવા વર્ષ પહેલાં દેશની દીકરીઓને સરકારે મોટી ભેટ આપી છે। હવે દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના વળતર મળશે। સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળા માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ અપડેટ વ્યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ વખતે સરકાર માન્ય સુકન્યા અને 3 વર્ષ એફડી પર વ્યાજ દરમાં વધારો કર્યો છે। આ વધારા પછી સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ અને સુકન્યા યોજનામાં સૌથી વધુ વળતર મળશે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને ડુંગળીની નિકાસબંધી સામે વિરોધ નોંધાવ્યો છે। ભાવનગરના ખેડૂતોએ ડુંગળીની અંતિમ યાત્રા કાઢીને ધ્રુસકે રડીને વિરોધ નોંધાવ્યો છે। નોંધનીય છે કે ડુંગળીના ભાવની શરૂઆત સિઝનમાં સારા મળી રહ્યા હતા, જે બાદ સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા તેના ભાવ તળિયે બેસી ગયા છે। એક મણ ડુંગળીના 900 રૂપિયા ભાવ મળતા હતા, પરંતુ નિકાસ બંધ કરતાં 300 રૂપિયાની આસપાસ થઈ ગયા છે। પરિણામે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું 5 ફૂટનું અજય બાણ મોકલવામાં આવશે। પ્રભુ શ્રીરામ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં આવેલી શક્તિપીઠ અને યાત્રાધામ અંબાજીથી અયોધ્યા ખાતે પંચ ધાતુમાંથી બનેલું 5 ફૂટનું અજય બાણ મોકલવામાં આવશે। આ અજય બાણ અમદાવાદમાં જ બનાવવામાં આવ્યું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરી લઈએ તો અબુધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય બોચાસણવાસી શ્રી અક્ષો પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરનું ઉદ્ઘાટન કરશે। BAPS તરફથી વડાપ્રધાન મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। સ્વામી ઈશ્વરચરણ દાસ અને સ્વામી બ્રહ્મવિહાર દાસે વડાપ્રધાન મોદીને 14 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનાર મંદિરનું ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ પાઠવ્યું હતું। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં તાજેતરમાં વર્ગ 3ની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા, ત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેની ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે। આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેશે, જેમાં રોજના 50,000 જેટલા ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે। પરીક્ષા કમ્પ્યુટર આધારિત હોવાને કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે। કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે। રાજ્યના 11 જિલ્લાઓ સેન્ટરો પણ પરીક્ષા લેવાનું આયોજન છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ રાજ્યમાં દારૂબંધી અમલમાં છે। તાજેતરમાં સરકારે આમાં થોડીક છૂટછાટ આપી છે, જે અંતર્ગત ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી છે। આ પહેલાં સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ ખરીદવા મંજૂરી આપી હતી, જેની સંખ્યામાં 3 વર્ષમાં 58% વધારો થયો છે। રાજ્યના નશાબંધી અને બાહેધરી વિભાગના આંકડા પરથી આ માહિતી મળી છે। ડેટા અનુસાર ગુજરાતમાં હવે 43,470 પરમિટ ધારકો છે, જે નવેમ્બરમાં 2020માં 27,552 દારૂ પરમિટ ધારકો હતા।